ત્યારે સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, તો હું તમને રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર પહેલાં સંભળાવું. અને રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સંભળાવે છે કે અયોધ્યાપુરીની અંદર જ્યાં શ્રી રામ ભગવાનનો જન્મ થયો એ જ ભૂમિની અંદર રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું છે. અજય નામના વિપ્ર સુમતિ નામની માતા થકી રામ શર્માનો જન્મ થયો છે. રામાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું રામ શર્મા. એમને પણ 7-8 વર્ષની ઉંમરે ભાગવત ગ્રંથ વાંચ્યો અને વાંચતાની સાથે લિંગટ ગાંઠ વાળી કે આ દેહ કરી ભગવાન ભજાય, બાકી બીજું કાંઈ કરાય નહીં. જે શાસ્ત્ર વાંચે સદમુમુક્ષ હોય, ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો મુક્ત હોય, આ લોકમાં આવ્યો હોય, બાકી જગતની અંદર હોય પણ એને ખરેખરી જે કરવાની કમાણી હોય એને તરત અનુસંધાન આવી જતું હોય. એવી રીતે રામાનંદ સ્વામીને સાચી વાત ઓળખાણી છે. એમણે પણ રજા માગી ત્યારે એમને પણ રજા આપી નથી, પણ વિદ્યાભ્યાસના બાને આજે રામ શર્માએ ઘરનો ત્યાગ કર્યો છે. અને એક તીર્થોમાં ફરતા ફરતા ભાવનગરની બાજુમાં આવેલા ગોપનાથ નામના તીર્થમાં આવ્યા છે. ત્યાં ગોપાળ બાવાના શિષ્ય આત્માનંદ સ્વામી રહે છે, જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. એના શિષ્ય તરીકે રામાનંદ સ્વામી રહ્યા છે. પણ એમ થયું છે કે આત્માનંદ સ્વામી છે એ પોતે એને જ ભગવાન માનતા હતા. પણ રામ શર્માએ તો ભાગવત ગ્રંથની અંદર વાંચ્યું હતું કે ભગવાન તો મૂર્તિમાન છે. એટલા માટે એમ થયું કે હું અહીંયા રહું અને સ્વામીની સેવા કરું કે જેથી પ્રગટ ભગવાનના દર્શન થાય. પણ એક દિવસ આત્માનંદ સ્વામીને પ્રાર્થના કરી છે કે ભગવાનના મને પ્રત્યક્ષ દર્શન કરાવો. ત્યારે ધ્યાન કરવા બેઠા છે અને ધ્યાનની અંદર તેજ દેખાણું છે પણ નારાયણ દેખાણા નથી ને. ત્યારે રામ શર્મા કહે છે કે હે આત્માનંદ સ્વામી, તત્ર નારાયણ નહોતો, કે તેમાં નારાયણ નહોતા, માત્ર તેજ જ હતું, પણ મને નારાયણના દર્શન કરાવો. ત્યારે આત્માનંદ સ્વામી એમ કહે છે કે બેટા રામ, તું હજી બાળક છો, તને જાજુ જ્ઞાન નથી એટલે તું આ વેન લઈને બેઠો છો. પણ સાંભળ, આકારસ્ય વિનોષસ્તિ નિરાકાશ્ય નસ્તતિ, કે આકાર માત્ર તો વિનાશ થવાનો છે, નિકાર નિરંજન છે, તત્વ છે. પણ પ્રતાપસિંહ જેણે શ્રીમદ ભાગવત ગ્રંથ વાંચી અને લિંગટ ગાંઠ વાળી હતી કે ભગવાન સદા સાકાર છે, દ્વિભુજ છે, મૂર્તિમાન છે, એના માટે તો સંસાર છોડ્યો હતો. તો એ કેમ સ્વીકારી શકે કે ભગવાનને આકાર નથી? અને ત્યારે આત્માનંદ સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે ગુરુદેવ, આજે હું લાચાર છું કે હું તમને ભગવાનના દર્શન કરાવી શકતો નથી, પણ જરૂર ને જરૂર એક દિવસ હું ભગવાનની પ્રાપ્તિ કરી આવીશ અને ભગવાન સાકાર છે એના હું તમને પણ દર્શન કરાવીશ. એમ કરી અને સંપ્રદાયના શાસ્ત્ર એમ બોલે કે રામાનંદ સ્વામીએ ગોપનાથનો ત્યાગ કરી અને પોતે ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા છે. શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યનું મોટું જબરજસ્ત મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. કે દક્ષિણની અંદર બહુ મોટા મોટા મંદિરો, જો મંદિરનું મહત્ત્વ સમજવું હોય ને તો એકવાર દક્ષિણની યાત્રા કરવી પડે. કે દક્ષિણની યાત્રાએ જાઓ તો તમને મંદિરોનું મહત્ત્વ સમજાઈ જાય કે ત્યાં મોટા મોટા આલિશાન મંદિરો. કેવડા મંદિરો તો કે એક મંદિર 25-25 એકરની જગ્યામાં મંદિરો. એ મંદિર બનાવતા કેટલો સમય લાગેલો તો કે 300 થી 400 વર્ષ. કારીગરોએ કેટલા કામ કર્યું તો કે 500 કારીગરો એમાં કામ કરતા. એટલું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવ્યું કે દક્ષિણની અંદર એવું શ્રીરંગ ક્ષેત્ર, એમાં રામાનુજાચાર્યનું મંદિર, ત્યાં બહુ સારી મોટી અજાયબી છે. વાલા બહેનો, જ્યારે જાત્રાએ જાઓ ત્યારે ત્યાં દર્શન કરવા માટે જાજો કે 1200 વર્ષ થઈ ગયા કે આ પૃથ્વી ઉપર રામાનુજાચાર્ય જેણે સત્સંગનું પ્રવર્તન કરાવ્યું કે દાસોહમનું જ્ઞાન પાથરનારા એવા જે રામાનુજાચાર્ય છે ને, એમણે જ્યારે આ લોકનો ત્યાગ કર્યો ને ત્યારે એનો પંચ ભૌતિક દેહ કહેતા પાર્થિવ દેહ છે ને એ આજે પણ હયાત છે. જ્યારે તમે શ્રીરંગ ક્ષેત્રની અંદર યાત્રા કરવા માટે જાઓ ત્યારે જરૂરથી આ દેહના દર્શન કરવા માટે જજો. કે સત્પુરુષનો એવી દિવ્યતા હોય કે આજ સુધી પણ એનો દેહ એમને યથાવત છે. બાકી આપણે સામાન્ય વ્યક્તિ જો આ દેહનો ત્યાગ જીવવામાંથી નીકળી જાય અને દેહને બેદી ઘરમાં રાખો ત્યાં દુર્ગંધ આવવા મળે. પણ રામાનુજાચાર્યનો દેહ આજે પણ 1200 વર્ષ વીતી ગયા છતાં પણ એમનામ આજે પણ યથાવત છે. એવા શ્રીરંગ ક્ષેત્રની અંદર જ્યારે રામાનંદ સ્વામી પધાર્યા છે
ત્યારે એમ થયું કે અહીંયા મને ભગવાનના ક્યારે દર્શન થશે. અતિ વ્યાકુળ થયા ને જ્યારે ભગવાનનો ભક્તને આંખમાં આંસુ આવે, અતિ વ્યાકુળ થાય ને ત્યારે ભગવાન એના સમીપે પધારતા હોય છે. અને રામાનંદ સ્વામી જ્યારે આતુર થયા છે દર્શન માટે, ત્યારે રામાનુજાચાર્યએ દર્શન દીધા છે. સ્વપ્નની અંદર અને ભગવતી દીક્ષા આપી છે અને 2 મંત્ર આપ્યા છે અને એવું કીધું કે તમે આ મંત્રને પ્રવર્તાવજો અને જ્યારે તમારા જીવનની અંદર ઉપદ્રવ આવે તો આ તમે શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કરજો. એમ રામાનંદ સ્વામીને આજ્ઞા કરી છે. તેથી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં રહ્યા, ત્યાં ભજન કરતા હતા. પણ ત્યાંના જે માણસો હતા એને રામાનંદ સ્વામી સાથે દ્વેષ થયો, ઈર્ષા થઈ, એટલે સ્વામીની પૂજાના જે ભગવાન હોય એને લઈ જાય છે. સ્વામીએ મસ્તક ઉપર જે તિલક કર્યું હોય એને ભૂસી નાખે છે, ઠીકરું ઘસી ઘસીને રસોઈમાં ધૂળ નાખે છે. આમ અતિ ઉપદ્રવ થયો ને ત્યારે રામાનંદ સ્વામીએ શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કર્યો છે અને ફરતા ફરતા વૃંદાવનમાં ગયા છે. વૃંદાવન વિહારીના દર્શન કર્યા છે. ત્યારે વૃંદાવન વિહારીએ દર્શન દીધા અને કીધું છે કે થોડાક સમયમાં જ અમે ધર્મ ભક્તિ ઘરે અવતાર ધારણ કરશું, તમે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો. ત્યારે રામાનંદ સ્વામી એવા ઉદ્ધવનો અવતાર કહેવાતા. એટલે રામાનંદ સ્વામીએ સંવત 1811માં આપણા ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. એટલા માટે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે અને પાછળથી પછી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રખ્યાત થયો. કે માત્ર રામાનંદ સ્વામી 16 વર્ષની જ અવસ્થા હતી ત્યારે આપણા સંપ્રદાયની રામાનંદ સ્વામીએ સ્થાપના કરી છે. કે પ્રતાપસિંહ રાજા, હવે હું રામાનંદ સ્વામી જે નિર્ભય થઈને ફરવા લાગ્યા અને ફરતા ફરતા જે મુમુક્ષુને જ્ઞાન આપે છે એની વાત કરો. કે પ્રયાગ ક્ષેત્રમાં જ્યારે આવ્યા છે ને ત્યારે ત્યાં ધર્મ ભક્તિ પણ રામાનંદ સ્વામીને મળ્યા છે. આવા અદ્ભુત સંતનું મિલન થતાં એમને વાત કરી છે અને રામાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા છે. એવું કહેવાય કે જીવનમાં જ્યારે સત્પુરુષનો રાજીપો મળી જાય ને ત્યારે ન થવાનું કાર્ય પણ સંભવિત બનતું હોય છે. કે પ્રારબ્ધ ગમે એટલું કઠણ હોય પણ એક સત્પુરુષના આશીર્વાદ મળી જાય ત્યારે કાર્ય સુગમ થઈ જતું હોય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના 58માં પણ કહ્યું છે, કોઈ મહાપુરુષનો રાજીપો પ્રાપ્ત થઈ જાય ને તો રંક હોય ને એ પણ રાજા થઈ જાય. એવા સત્પુરુષના આશીર્વાદનો મહિમા છે. આ બાજુ રામ પ્રતાપભાઈ ને મામાની ઘરે મોસાળમાં મૂકીને ગયા છે. એટલે ધર્મ અને ભક્તિ દેવી ને જ્યારે સદુપદેશ આપ્યો છે ને પછી રામાનંદ સ્વામી પાસે રજા લઈ અને પાછા ફરીને છપૈયા આવ્યા છે. છપૈયા આવતાની સાથે રામાનંદ સ્વામીના આશીર્વાદથી ધર્મદેવની સંપત્તિ વધવા માંડી છે. ને એમ થયું કે રામ પ્રતાપભાઈ ઉંમર લાયક થયા છે તો હાલો આપણે એને યજ્ઞોપવિત સંસ્કાર આપીએ. અને જ્યારે યજ્ઞોપવિતનો ઉત્સવ કર્યો છે અને વળી અસુરોને ખબર પડી કે આ ધન આવ્યું ક્યાંથી, ત્યારે વળીને ઉપદ્રવ આદરો છે અને ભળીને ભિક્ષામ દેઈ કરી સાધુના વેશે આવવા માંડ્યા છે. ને ફરીવાર આજે ધર્મદેવની આજીવિકા તૂટી છે અને ફરીને આજે જીવનમાં દુઃખ આવ્યું છે. નાનકડા 7 વર્ષના રામ પ્રતાપભાઈ કે દિવસની અંદર જમવા મળતું નથી ને ત્યારે ભક્તિ માતા દેવી પાસે જમવાનું માગે છે કે માં મને ભૂખ લાગી છે, જમવા દે ને. કે નાનું એવું બાળક 7 વર્ષનું ભૂખ્યું થયું ને મા પાસે માગે ત્યારે મા એમ કહે છે કે દીકરા હું તને શું જમવાનું આપું, કે આજે આપણા ઘરની અંદર કંઈ રહેવા રહ્યું નથી, ખાવા અન્ન રહ્યું નથી, ત્યારે હું તને શું જમવા માટે આપું. ત્યારે રામ પ્રતાપભાઈ એમ કહે છે કે માં જાને પાડોશમાંથી લઈ આવીને. ત્યારે ભક્તિ માતા એમ કહે છે કે દીકરા હું તને શું કહું કે આજે પાડોશમાં જાઉં છું ને તોય બધા મોઢા ફેરવી જાય છે કે સવારથી સાંજ સુધી ધર્મ પિતા આજે ઘરે ઘરે ભટકે છે પણ ક્યાંય ભિક્ષા પણ મળતી નથી. ત્યારે નિરાશ થઈ અને ધર્મદેવ પણ ઘરે આવ્યા છે અને રામ પ્રતાપભાઈ માત્ર પાણી પી અને સૂઈ ગયા છે કે જે સ્વયં ભગવાનના ભાઈ છે, છતાં પણ એને આજે ખાવા માટે અન્ન મળતું નથી. કે જે દુઃખ સહન કરે ને એને જ ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. કે આજે ભક્તિ માતા અને ધર્મદેવ પણ અતિ દુઃખી થયા છે અને ધર્મદેવ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે આજે ભક્તિ માતાની ધીરજ ખૂટી છે. ભક્તિ માતા એમ પ્રાર્થના કરે છે કે ધર્મદેવ હું એક પતિવ્રતા નારી છું, કે સતી નારીનો ધર્મ છે કે પતિને જમાડીને જમવું.
તો આજે ઘરમાં કાંઈ રહેવા પામ્યું નથી તો હું તમને શું જમાડું? આપણું આટલું બધું કઠણ પ્રારબ્ધ ક્યારે દૂર થશે? ત્યારે ધર્મદેવ આજે ભક્તિ માતાને આશ્વાસન આપે છે કે હે ભક્તિ દેવી, તમે ધીરજ ધારણ કરો કે ક્યારેય કોઈનું દુઃખ કાયમ રહેતું નથી. એમ કહી અને ભક્તિ માતાને ધીરજ આપે છે કે દેવી તમે રોશો નહીં, તન શુદ્ધ ખોશો નહીં, પ્રારબ્ધના દુઃખ દેવી ભોગવવા પડે. કે પ્રારબ્ધમાં આવેલું દુઃખ તો અવશ્ય દેવી ભોગવવું જ પડે છે. કે ત્રિલોકીના અધિપતિ ઇન્દ્રને પણ દુઃખ ભોગવવું પડ્યું, નળ દમયંતીને દુઃખ ભોગવવું પડ્યું, વશિષ્ઠ અને અરુંધતીને પણ દુઃખ ભોગવવું પડ્યું, પાંડવોને પણ અનેક દુઃખ ભોગવવા પડ્યા છે. તો દેવી આજે તમે ધીરજ રાખો, દુઃખ કોઈને કાયમ રહેતું નથી, કે દુઃખની પાછળ સુખ અવશ્ય હોય છે. ને આજે આટલું બધું દુઃખ જ્યારે આવ્યું છે ને ત્યારે ધર્મદેવને આજે પિતા બાલ શર્માના શબ્દ યાદ આવ્યા કે આટલું દુઃખ આવ્યું અત્યાર સુધી ન યાદ આવ્યા, પણ આજે ધર્મ પિતાને યાદ આવ્યા છે કે જ્યારે મારા પિતા વિદાય લેતા હતા ત્યારે છેલ્લા શબ્દ મને એમ કીધા હતા કે ધર્મદેવ, જ્યારે જીવનમાં દુઃખથી ઘેરાવ ને ત્યારે આપણા કુળદેવજી એવા હનુમાનજી મહારાજનું સ્મરણ કરજો. ત્યારે ધર્મ પિતાને યાદ આવતાની સાથે છપૈયાનો ત્યાગ કરી અયોધ્યા ગયા છે. અને અયોધ્યા જઈ અને ધર્મદેવ દરરોજ હનુમાન ગઢીએ જાય છે. ત્યાં જઈ હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હે સુગ્રીવના સચિવ, હે વાયુપુત્ર, હે રામના દૂત, હે અંજની પુત્ર, અમે જીવનમાં ક્યારેય કોઈ દિવસ કોઈનું ભૂંડું કર્યું નથી, કોઈને દુઃખી કર્યા નથી, કૃપા કરો, મારું કષ્ટ હરો, મારું કષ્ટ હરો. એમ કહી એક પગે ઊભા રહી અને હનુમાનજીના મંત્રનો જાપ કરે છે કે નમો હનુમંતે ભયભંજનાય સુકમ કરું ફટ સ્વાહા. આ મંત્રનો જપ કરે છે. આમ 2 મહિના પૂર્ણ થયા ને ત્યારે હનુમાનજી મહારાજે દર્શન દીધા છે અને એમ કહે છે કે ધર્મદેવ, આજે તમે સંધ્યા ઢળી ગઈ છે, પણ કાલ સવારમાં તમે વૃંદાવન જવા માટે નીકળજો અને વૃંદાવન જશો ત્યાં જઈ તમે આરાધના કરજો, ભગવાન તમને દર્શન આપશે અને તમારું દુઃખ દૂર કરશે. તેથી ધર્મદેવ હનુમાનજી મહારાજના વચનને યાદ કરી અને આજે અયોધ્યાનો ત્યાગ કરી અને વૃંદાવનમાં આવ્યા છે. ને જ્યારે વૃંદાવનની અંદર આવ્યા છે ને ત્યારે ત્યાં અનેક મુનિઓ પણ છે કે જે દુર્વાસા ઋષિના શ્રાપિત થયા હતા. એ ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા છે ને પરસ્પર એકાબીજાને જોતા ઓળખાણ થઈ છે. એટલે બધાએ ભગવાનની આરાધના કરવાનો પ્રારંભ કર્યો છે. કોઈ વિષ્ણુયાગ કરે છે, કોઈ ભાગવતનો 5મ સ્કંદ વાંચે છે, કોઈ 10મ સ્કંદ વાંચે છે, કોઈ વાસુદેવ માયતમનો પાઠ કરે છે, કોઈ આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ કરે છે. આમ બધાએ પોતપોતાને જે અનુકૂળ હોય એ ભજન કરવા લાગ્યા છે. અને પ્રતાપસિંહ ફાગણ માસ ગયો, ચૈત્ર માસ ગયો, વૈશાખ માસ બેઠો અને વૈશાખ સુધી એકાદશીનો દિવસ આવ્યો છે ને તેમ છતાં ભગવાન રાજી થયા નથી. ત્યારે બધાની ધીરજ ખૂટી છે અને ધર્મદેવને કહે છે કે ભગવાન આપણને કેદી દર્શન દેશે? ત્યારે ધર્મદેવ બધાને ધીરજ આપે છે કે ધીરજ રાખો, કે ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી, જરૂર આપણને ભગવાન દર્શન દેશે. ને એમને એમ તપ શરૂ રાખ્યું છે. અને ત્યારે એકાદશીના દિવસે રાત્રિએ ભગવાને દર્શન દીધા છે. સરસ મજાના બાંસુરી બજાવતા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન થયા છે. પીળું પિતાંબર પહેર્યું છે, ખંભે ખેસ ધાર્યો છે, સરસ મજાના પાકેલા ગિલોડા જેવા ભગવાનના હોઠ છે, પોપટની ચાંચ જેવી ભગવાનની નાસિકા છે, કેરીની ફાડ સરીખી ભગવાનની આંખો છે, જલેબીના ગુચડા જેવા ભગવાનના સરસ મજાના કાન છે અને મંદ મંદ હાસ્ય એવા ભગવાન કરતાં કરતાં ભગવાનને દર્શન આપ્યા છે. અને દર્શન થતાની સાથે બધાને હરખ થયો છે અને ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ટૂંક સમયમાં ધર્મ ભક્તિને ઘેર અમે પુત્ર બનીને પ્રગટ થશું અને અસુરનો નાશ કરશું અને તમને બધાને અમે સુખિયા કરીશું. એવો ભગવાને કોલ આપ્યો છે અને સાથે કીધું છે કે આ વાત તમે કોઈને કરશો નહીં. અને આમ નક્કી કરી અને બધાએ પોતપોતાના સ્થાનકે ગયા છે. અને ધર્મ ભક્તિ આજે છપૈયા આવવા માટે નીકળ્યા છે. અને રસ્તામાં ચાલતા ચાલતા
આવે છે, અંધારું થયું અને ધર્મ ભક્તિ આજે રસ્તો ભૂલ્યા છે અને રસ્તામાં અસ્વસ્થતામાં મળ્યા છે. પોતે અસ્વસ્થતામાં મેળાતો છે પણ સાધુ વેશે છે, એટલે ધર્મ પિતા ઓળખી શક્યા નથી અને અસ્વસ્થતામાંને કહે છે કે હમણાં જ ભગવાન અવતાર લેશે ને આપણા બધાનું કષ્ટ દૂર કરશે. ત્યારે અસ્વસ્થતામાંને એમ થયું કે એ કાળિયો કપટી કે જેણે મારો વાલો દુર્યોધન માર્યો અને એ તમારી ઘરે જન્મ ધારણ કરશે, તો જાઓ હું શ્રાપ આપું છું કે ભગવાન જન્મ ધારણ કરશે પણ હાથમાં હથિયાર ધારણ કરશે નહીં. એવો અસ્વસ્થતામાં એ જ્યારે શ્રાપ આપ્યો છે ને ત્યારે ભક્તિ દેવી મૂર્છા ખાઈને ત્યાં ને ત્યાં ધરતી ઉપર ઢળી પડ્યા છે. એમ થયું કે અરે અરે આજે સુખનો સૂરજ વિગોતો ને પાછો આથમી ગયો, એમ દુઃખ થયું. અને જ્યારે મૂર્છા અવસ્થામાં બેઠા છે ને ત્યારે વળી હનુમાનજી મહારાજે દર્શન આપ્યા છે અને ધીરજ આપી છે કે દેવી તમે આટલા બધા મૂંઝાઓ છો શા માટે? કે જ્યારે ભગવાન અવતાર લઈને ત્યારે દુષ્ટોનું કાંઈ હાલતું નથી, કે ભગવાન ગમે એમ કરીને અસુરનો નાશ કરશે, તમે ચિંતા કરો નહીં. અને પછી જે રસ્તો ભૂલાતા એ રસ્તો બતાવી અને આગળ રસ્તો બતાવીને હનુમાનજી મહારાજ અદૃશ્ય થયા છે. અને આ બાજુ ભક્તિદેવી ને ધર્મદેવ છપૈયાની અંદર આવ્યા છે અને છપૈયાની અંદર પધાર્યા. ધર્મદેવ છપૈયાની અંદર આવ્યા છે અને ભક્તિ માતાના ભગવાન ભક્તિ માતાના ઉદરમાં પધાર્યા છે. અને ભક્તિ માતાના ઉદરમાં જ્યારે ભગવાનનો પ્રવેશ થયો ને, પ્રવેશ થતાની સાથે જ આજે સજ્જન વ્યક્તિને આનંદ થવા લાગ્યો છે અને અસુરોને ભયંકર અપશુકન થવા લાગ્યા છે. અસુરો નારી માત્રના જમણા અંગ ફરકવા લાગ્યા છે, પુરુષ માત્રના આજે ડાબા અંગ ફરકવા લાગ્યા છે અને અસુર સમુદાય ભેગો થયો છે અને કાલિદત્ત પાસે આવ્યો છે. કાલિદત્ત એટલે અસુરોનો સરદાર કહેવાય. એમની પાસે આવી અને બધા કહે છે કે હે નામદાર, કે લાગે છે કે આપણો દુશ્મન હવે ટૂંક સમયમાં જ અવતાર લેશે, એટલે આપને વારંવાર ભયંકર અપશુકનો થાય છે, માટે જન્મ લે એના પહેલાં જ આપણે કંઈક એનું ઠેકાણે પાડી દઈએ એમ નિર્ધાર કરી અને પ્રતાપસિંહ રાજા આ બાજુ ભગવાન પધારવાના છે ને એ પહેલાં જ અસુરો ભગવાનને મારવાની તૈયારી કરવા માંડ્યા છે કે ભગવાન પ્રગટ થાય અને એની પહેલાં આપણે એને મારી નાખીએ. ભગવાનના ભક્ત છે એ બધાય ભગવાનના ઉત્સવની તૈયારી કરે છે કે ભગવાનનું પ્રાગટ્ય થાય તો આપણે ભગવાનનો ઉત્સવ કરીએ. એમ ભગવાનનું એક બાજુ પ્રાગટ્ય થવાના માટે ઉત્સવની તૈયારી ચાલે છે, તો બીજી બાજુ ભગવાનને પ્રગટ થવાના છે તો મારવા માટેની તૈયારી ચાલે છે. કે અસુર સમુદાય વિદ્યાવાસી દેવીના મંદિરે આવ્યો છે અને ત્યાં આવી અને દેવીની સામે દારૂ પીધો છે, માંસ ખાધું છે અને ત્યાં ને ત્યાં જ વ્યભિચાર આદરો છે, આવું પાપાચરણ કર્યું છે. તેથી દેવી કોપાયમાન થયા છે. પ્રગટ થઈને એમ કહે છે કે નરાધમ અધમ પાપી, મારા મંદિરમાં તમે આવો પાપાચાર આદરો છે કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે ટૂંક સમયમાં હરિપ્રસાદ પાંડેની ઘરે ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરશે. અવતાર ધારણ કરશે એટલું જ નહીં પણ તમારી જેવા અસુરોને અનેકને મારશે. આટલું કહી અને દેવી આજે અદૃશ્ય થયા છે. અને જ્યારે દેવી ખીજાઈ ગયા છે ત્યારે મોઢામાં ખાસડા લઈ અને અસુરો દેવીને રીઝવે છે, પણ દેવી આજે રાજી થયા નથી ને ત્યારે બધાએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, દેવીને તો આપણે પછી મનાવી લેશું, આપણે પહેલાં આપણો દુશ્મન પ્રગટ થાય ને એ પહેલાં જ આપણે એને મારી નાખીએ.
અને આ બાજુ માતા દેવીના ઉદરની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે, ભગવાન પધારી ગયા છે એટલે માતા દેવહૂતિની સમાન શોભવા મળ્યા છે. ગામની સ્ત્રીઓ માતાને જોવા માટે આવે છે કે માતાના ગર્ભમાંથી ઝીણા ઝીણા કિરણો નીકળે છે અને સમય પછી સમય પસાર થાય છે. અને વાલા બહેનો, એવું કહેવાય કે ગર્ભને અંદર જે શિશુ હોય ને એનું આસપાસનું વાતાવરણ બહુ અસર કરતું હોય. હો, બરાબર સાંભળજો. હો, ઉત્સવ વાલા ભલે ને ઉત્સવની તૈયારી કરે, આપણું કામ શું છે? કથા સાંભળવાનું. હો, નકર વયું જાય હાથમાંથી. કે આ તો સોનાના લાટા કહેવાય, એકાદ લગડી હાથમાંથી પડી ગઈ હોય તો કેટલું નુકસાન જાય. એમાં ભગવાનની કથા છે ને એ સોનામર રૂપી સોનાના લાટા છે, એકાદ લાટો વયો ન જાય ને એનું અનુસંધાન રાખવું. 5 દેવા જાગ્રત થઈ સજાગ થઈને બેસીએ કે આપણા હાથમાંથી એકય તક વહી જાય નહીં. કે માતા ભક્તિના ઉદરની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. અને આમ પણ કહીએ ને તો ગર્ભની અંદર જે શિશુ હોય ને એને આસપાસનું વાતાવરણ બહુ અસર કરતું હોય. એક મજાની વાત છે કે ભગવાન સ્વામિનારાયણ છે ને એ અવારનવાર કારિયાણી ગામ પધારતા. કારિયાણી ગામ વસ્તા ખાચરનો દરબારગઢ, એમાં પધારે. મહારાજ પધારે એટલે એક વખત વસ્તા ખાચરે મહારાજને કીધું કે મહારાજ, અમારી ઘરે ઘોડી છે, પણ એ ઘોડીના પેટે જે વછેરું જન્મે છે ને એ બધું કાણી જન્મે છે. મહારાજ, એવું શા માટે હશે? અમે જે ઘોડી રાખી છે એ ઘોડી તો બંને આંખે બરાબર છે, અને એ ઘોડીને અમે જે ઘોડા દ્વારા ઋતુદાન કરાવીએ છીએ ને એ ઘોડા પણ બરાબર હોય છે. તેમ છતાં પણ ભગવાન એ ઘોડીના પેટે જે વછેરી જન્મે ને બધી કાણી જન્મે, એવું કેમ હશે? ત્યારે ભગવાન હસવા માંડ્યા. ભગવાન કહે છે કે દરબાર, એ ઘોડીનો વાંક નથી, એ તમારો પણ વાંક નથી, એ ઘોડાનો પણ વાંક નથી, પણ એની જે માવજત કરે છે ને, કે એ માવજત કરનારો જે એનો ઘોડશાળનો જે માવજત કરનારો છે ને એને ઘોડી પ્રત્યે બહુ ભાવ છે. અને પશુને પણ એવું હોય વાલા બહેનો કે આપણે એને હેતને પ્રેમથી રાખીએ ને તો એ પણ આપણી સાથે હેત પ્રેમથી જોડાઈ જાય. કે એ મૂંગું છે છતાં પણ એ પ્રેમની ભાષા જાણે છે. એટલે ઘોડશાળમાં દેખભાળ કરનાર છે ને એને ઘોડી પ્રત્યે બહુ ભાવ છે અને ઘોડીને એના પ્રત્યે ભાવ છે. એકાબીજાને પ્રત્યે ભાવ છે. તેથી દેખભાળ કરનારો ઘડીક આગો જાય ને ત્યારે એનું મનમાં ચિંતન કર્યા કરે છે કે ક્યારે આવશે. એ રખેવાળનું ચિંતન કર્યા કરે છે ને એટલે એને જે ઘોડીના પેટે વછેરું જન્મેની કાણો જન્મે છે. શા માટે? તો કે દેખભાળ કરનારો જે રખેવાળ છે ને એ કાણો છે. કે વાલા બહેનો, આટલું વાતાવરણ એ ગર્ભમાં રહેલા શિશુને અસર કરતું હોય. કે આ અત્યારનું વિજ્ઞાન પણ એમ કહે છે કે આટલું અસર કરે, પણ આપણા શાસ્ત્ર ભાગવત, રામાયણ, આ સત્સંગી જીવન જેવા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રો પણ કહી ગયા છે હજારો વર્ષ પૂર્વે કે બાળકને જો ગર્ભમાં સુશિક્ષિત કરવો હોય ને તો કરી શકાય છે. એટલે બાળકને જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે તમે જેવા સંસ્કાર આપો ને એવા એને પ્રાપ્ત થતા હોય છે. અને આજે માતાના ઉદરની અંદર જ્યારે ભગવાને પ્રવેશ કર્યો ને ત્યારે માતા ગર્ભની રક્ષા માટે ગણપતિજી મહારાજનું આહ્વાન કરે છે, એમને સ્તુતિ કરે છે કે તમે મારા ગર્ભની રક્ષા કરજો. અને આમ સમય પછી સમય પસાર થાય છે. 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ, 5 માસ ને આખરી 8 માસ પૂર્ણ થયા છે અને 9મો માસ બેઠો છે. સરસ મજાનો ચૈત્ર મહિનો બેઠો. ચૈત્ર માસની અંદર પડવો, બીજ, ત્રીજ, ચોથ એમ કરતાં કરતાં 9મીનો દિવસ આવ્યો છે. અને આજે 9મીનો સૂર્ય ઉદય થયો છે. પણ સૂર્ય ઉદય કેવો થયો હતો કે ભગવાનના ભક્ત માથે 16 કળાએ ખીલો છે. અને આજે ભગવાનના ભક્તને સરસ મજાના પ્રાતકાળથી જ સુકનો થવા મળ્યા છે. અંતરમાં એટલો બધો આનંદ થાય છે, એટલો બધો હરખ ઉભરાય છે. અને સારી એ પ્રકૃતિ આજે ખીલી ઉઠી છે કે મરલાઓ થનગનાટ કરવા માંડ્યા છે, વેલું લતાઓ બધી આજે નાચવા માંડી છે. ને સારું એ વાતાવરણ
આજે પુલકિત થયું છે, પણ ભગવાને તો એવો નિર્ધાર કર્યો છે, અમારે દિવસે નથી જન્મવો, બપોરે નથી જન્મવો, અમારે સંધ્યા ટાણે નથી જન્મવું, પણ અમારે તો રાત્રે 10 ને 10 ઘડીએ પ્રગટ થવું છે. એટલે અમારે એટલો સરસ મજાનો સમય પસંદ કરવો છે કે રાતને 10 ને 10 ઘડીએ પ્રગટ થઈએ ને તો છે ને બધાય જમીન પરવારી ગયા હોય, એટલે હજી હુવાની વાર હોય, એટલે કોઈને કાંઈ ઊંઘે ચડી હોય નહીં. એટલે બધાય ભક્તો મારા ભાવથી દર્શન કરવા માટે આવે. એટલે ભગવાને 10 ને 10 ઘડી પસંદ કરી છે જન્મની. એટલે આ સમય જ્યારે આવ્યો છે ત્યારે ભક્તિ માતાને સુતિકા ગૃહમાં લઈ જવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂપે ભગવાને દર્શન આપ્યું છે. ત્યારે માતા 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, તમે મારી ઘરે અવતાર લેવાના છો, પણ આ ચતુર્ભુજ રૂપે આવશો તો મને બાળકનું સુખ કેમ આવશે? એમ સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજા એ સમયે તેજ પ્રગટ થયું છે અને ઓરડાની દિવાલને ભેદીને બહાર નીકળ્યું છે અને છપૈયાની ગલી ગલીમાં પસરાયું છે. ત્યાંથી આખા એ ભૂમંડળમાં ત્યાંથી તેજ આગળ વધ્યું છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ, પાતાળ સુધી ગયું છે ને આખી ભૂલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોકને ભેદીને અક્ષરધામના તેજની સાથે આજે એકાકાર થયું છે. 33 કરોડ દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. પોતપોતાના વિમાન લઈ અને આકાશમાં ગોઠવાઈ ગયા છે, પણ એટલું બધું તેજ છે ને તે ભગવાનના દર્શન થતા નથી ને. ત્યારે 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે. હે તે કહે સવ સુર જોડી હાથ, અહો દયાળો પ્રભુ દીનાનાથ. હે તે કહે સવ સુર જોડી હાથ, અહો દયાળો પ્રભુ દીનાનાથ. સમગ્ર યાતે જય અહીં સમાવો, અનાદિ મૂર્તિ અમા દ્રષ્ટિ લાવો, અનાદિ મૂર્તિ અમા દ્રષ્ટિ લાવો. કે બધાય 2 હાથ જોડી અને પ્રાર્થના કરે છે, ભગવાન તમારા તેજને સમાવો અને તમારું જે મૂળ મનુષ્ય રૂપ છે એના અમને દર્શન કરાવો, તો અમને તમારા દર્શનનું સુખ આવે. એમ કરી અને દેવતાઓ આકાશની અંદર વિવિધ વાજિંત્ર વગાડવા લાગ્યા છે. ડોલ, નગારા, દુકડ, સરોદા, ભેરી, ભૂંગળ, મંજીરા, ગા, વાન, ગહરકા, કે એમાં બધાય વાજિંત્ર આવી ગયા. એવી રીતે સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજા જે ધર્મદેવના આંગણે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. અપસરાઓ, ગાંધર્વો ગાન કરે છે અને આ બાજુ આજે હિમાલયમાં વર્ષોથી સાધના કરતા યોગીઓ, જોગીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓના હૃદયમાં મૂર્તિ દેખાતી બંધ થઈ છે. બધાયને વિચાર થયો છે કે આજે હૃદયમાં મૂર્તિ કેમ દેખાતી નથી. ત્યારે આકાશવાણી થઈ છે અને એમ કહે છે કે તમારા હૃદયમાં દેખાતી મૂર્તિ આજે છપૈયા ધામની અંદર પ્રગટ થવાની છે, માટે હાલો છપૈયા, હાલો છપૈયા, એમ કહી અને બધાને છપૈયાની અંદર આવકાર આપે છે. વાલા બહેનો, આજે આપણે પણ છપૈયાની અંદર પહોંચી જવાનું છે હો, કે આપણે એમ જ રાખવાનું કે આપણે પણ એ છપૈયાની અંદર નર નારીઓની સાથે આપણે પણ ભગવાનના પૂજનમાં જોડાણા છીએ. અને આજે ધર્મદેવના ઘર બાજુ બધાએ દોટ મૂકી છે અને આ બાજુ ધર્મ ભક્તિને શ્રી કૃષ્ણ રૂપે જે વૃંદાવનની અંદર દર્શન દીધા હતા એનું માતાને જ્ઞાન કરાવે છે કે હે માતા, અમે તમને દર્શન આપ્યા હતા અને કીધું હતું કે અમે વૃંદાવનની અંદર દર્શન આપીને કહ્યું હતું કે અમે તમારી ઘરે અવતાર લઈને આવશું. તો માતા આજે એ ઘડી આવી ગઈ છે અને સમય પછી સમય વીતતો ગયો અને જ્યાં 10 ને 10 ઘડી થઈ છે અને સૂર્ય ઉત્તરાયણમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં ગયો છે, ત્યારે ભગવાને બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ભક્તિ માતાના ગોદની અંદર આજે બાળ ઘનશ્યામ બ્રહ્મા મેળ્યા છે મનુષ્ય રૂપે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. ધર્મદેવને સમાચાર આપવામાં આવ્યા છે કે ધર્મદેવ આપને ઘેર લાલો જન્મો, લાલો ભયો, લાલો ભયો. આવા સમાચાર મળતાની સાથે ધર્મદેવ પણ આજે નાચવા મળ્યા છે. सोने की छड़ी, रुपए की मसाल, दरियन के जामा ने मोतियन की माला, करमा शोभे रेशमी रुमाला, कपूरना बाजू ने कपूरना कड़ा, कपूरना शोभे हईरे हार ने अंगे
वक्षस्थले कौस्तुभं नासाग्रे वरभौतिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपदसे परिवेष्टितो विजयते गोपाल चूडामणि धर्म घेर आनंद भयो जय हो घनश्याम की धर्म घेर आनंद भयो जय हो घनश्याम की भक्ति घेर आनंद भयो जय हो घनश्याम की जय हो घनश्याम की धर्म घेर आनंद भयो जय हो घनश्याम की जय हो घनश्याम की जय हो घनश्याम की हाँ धर्म घेर आनंद भयो जय हो घनश्याम की धर्म घेर आनंद भयो जय हो घनश्याम की छपैया माँ आनंद भयो जय हो घनश्याम की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की अरे हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी अरे हाथी घोड़ा पालकी जय हो घनश्याम की जय हो घनश्याम की जय हो घनश्याम की अरे हाथी घोड़ा पालकी जय हो घनश्याम की जय हो घनश्याम की कोटि सूरज सोहमणा तेजस्वी भगवान कोटि सूरज सोहमणा तेजस्वी भगवान धर्म भक्ति ना आंगणे प्रगट्या पुरुषोत्तम आ धर्म घेर आनंद भयो जय हो घनश्याम की 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 ब्रह्मांड ना नाथ आव्या मानव देह धरी भक्तों ना कल्याण काजे लीला अद्भुत करी भक्तों ना कल्याण काजे लीला अद्भुत करी लीमा मागर आनंद भयो धर्म घेर आनंद भयो धर्म घेर आनंद भयो जय हो घनश्याम की 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 धर्म घेर आनंद भयो जय हो घनश्याम की धर्म घेर आनंद भयो जय हो घनश्याम की जय हो घनश्याम की धर्म घेर आनंद भयो जय हो ગાજે છે છપૈયા દેશ આખા બ્રહ્માંડમાં ધૂમ મચી છે ગાજે છે છપૈયા દેશ આવ્યો મારો હાલો વેશ ઝૂમે છે આખું ગામ પ્રગટ્યા શ્રી ઘનશ્યામ ધૂમ મચી છે ધૂમ મચી છે આખા બ્રહ્માંડમાં ધૂમ મચી છે જય હો ઘનશ્યામ જય હો ઘનશ્યામ નવમી તિથિ ને ચૈત્ર માસ ચારે તરફ છે દિવ્ય પ્રકાશ ધર્મ દેવના ગણીએ હે ધર્મ ના લાલા ને ભક્તિ ના જાયા ને ધર્મ ના લાલા ને ભક્તિ ના જાયા ને હે
વાગા ગયા ઢોલ ને શરણાઈ રે, આજે આનંદની હેલી છવાઈ રે. સોનાનો સૂરજ યુગ્યો આજ, મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. હે હૈયે હરખમાં તો નથી રે, આજે ખુશીઓનો અવસર આવ્યો રે. હે મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. કુમકુમ પગલે ઘનશ્યામ પધાર્યા, આસો પાલવના તોરણ બંધાવ્યા. સાથિયા પુરાવ્યા રૂડા ચોક મારે, આજે દીવડાનો ઝગમગાટ લાવ્યો રે મારા આંગણીએ. સોનાનો સૂરજ યુગ્યો આજ, મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. હૈયે હરખમાં તો નથી રે, આજે ખુશીઓનો અવસર આવ્યો રે. તાળીઓના તાલે સૌ ઘૂમવા લાગ્યા, મનડાના મોરલા નાચવા લાગ્યા. ભેદભાવ ભૂલીને સૌ કોઈ આજે પ્રેમનો યા રંગ વરસાવ્યો રે મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ વર્ષા, વર્ષોના સપનાઓ આજે રે ફળિયા. પ્રભુજીની કૃપાની લીલા લહેરમાં અમૃતનો યા ઘાટ ઘડાયો રે મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. હે વાગા ગયા ઢોલ ને શરણાઈ રે, આજે આનંદની હેલી છવાઈ રે મારા આંગણીએ ઉત્સવ આવ્યો રે. હો ઉત્સવ આવ્યો રે, આનંદ લાવ્યો રે, આનંદ લાવ્યો રે, આનંદ લાવ્યો રે. હે મારે તમ સંગ લાગી, પ્રીત શ્યામ સુહાગી રે. હે મારે તમ સંગ લાગી, પ્રીત શ્યામ સુહાગી રે. હે મેં તો તમ સંગ રમવા કાજ, હે મેં તો વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વલાય બડાયું પર મહેર કરજો મુરારી રે. હે વાલાય બડાયું પર મહેર કરજો મુરારી રે. હે હું તો જન્મો જન્મની નાથ, હું તો જન્મો જન્મની નાથ, દાસી તમારી રે
કરતા કાનું મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે. હે મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે. હે હે પડ રહો માં નટવર નામ, પડ રહો માં નટવર નામ, મુજથી ન્યારા રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. હે આવો છો ગામેલીને શ્યામ ધડકમાં ધારો રે. હે આવો છો ગામેલીને શ્યામ